નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 ફેબ્રુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલશો. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો અત્યારે જ, તમે જે તે સોશિયલ મીડિયા વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો છે એ બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે દેશના પ્રથમ સીબીડીસી આધારિત પીડીએસનો પ્રારંભ કયા શહેરમાંથી કરવામાં આવ્યો છે? તો ગુજરાતમાં આપણું જે કેપિટલ છે ગાંધીનગર, ત્યાંથી એની શરૂઆત કરી છે. તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ, એમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સીબીડીસી એટલે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ પ્રણાલીનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાત આ આધુનિક વ્યવસ્થા અપનાવનારું દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હવે આમાં શું કર્યું છે? ડિજિટલ રૂપી એટલે ઈ રૂપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેટલા પણ લાભાર્થીઓ છે એમના ડિજિટલ વોલેટની અંદર પ્રોગ્રામેબલ ડિજિટલ રૂપી જમા થશે, જેનો ઉપયોગ ફક્ત જે માન્ય રજિસ્ટર્ડ જે રાશનની દુકાનો છે અથવા તો ગ્રેન એટીએમ છે એના પર જ કરી શકાશે. અન્નપૂર્ણા મશીન ગ્રેન એટીએમ મેડ ઇન ગુજરાત એવા આ મશીનનું ઉદ્ઘાટન કરાયું છે, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલોગ્રામ અનાજનું સચોટ વિતરણ કરી શકે. પારદર્શિકતા આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ ગરીબોને મળતા રાશનમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો અને પારદર્શિકતા વધારવાનો છે. વ્યાપની વાત કરીએ તો પ્રારંભિક તબક્કે અમદાવાદ, સુરત, આણંદ, વલસાડ એના 26,000થી વધુ પરિવારોને આ પાયલોટ પ્રોજેક્ટનો લાભ મળશે, અને ભવિષ્યનું લક્ષ્ય એવું છે કે આગામી 3 થી 4 વર્ષમાં આખી સિસ્ટમ પ્રણાલી આખા દેશમાં લાગુ કરવાની છે. અમદાવાદમાં તમે જોશો તો જે સાબરમતી વિસ્તાર છે, રાણીપ, ચાંદલોડિયા, નારણપુરા, ત્યાંની શરૂઆત કરવામાં આવશે. તમારા માટે એક પ્રશ્ન છે કે ભારતમાં પ્રથમ ગ્રેન એટીએમ ગુરુગ્રામમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ આ ગ્રેન એટીએમ એટલે કે અનાજ એટીએમની શરૂઆત ક્યાં થઈ? તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે વિશ્વ વિચાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે કે 22મી ફેબ્રુઆરી એટલે કે આજનો દિવસ. તો વિશ્વ વિચાર દિવસ, જેને મૂળભૂત રીતે થિંકિંગ ડે તરીકે ઓળખવામાં આવે છે, દર વર્ષે 22મી ફેબ્રુઆરીએ વિશ્વવ્યાપી તમામ ગર્લ સ્કાઉટ્સ, ગર્લ ગાઈડ્સ અને ગર્લ જૂથો છે એના દ્વારા ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના સાથી ભાઈઓ બહેનો વિશે વિચારવા માટે, તેમની ચિંતાઓને નિભાવવા અને માર્ગદર્શન આપવાનો સાચો અર્થ સમજવા માટે મનાવવામાં આવે છે. પીસ બિલ્ડિંગ, ગર્લ ગાઈડિંગ અને ગર્લ સ્કાઉટિંગના કેન્દ્રમાં છે. છેલ્લા 100 વર્ષથી એટલી જ મહત્વપૂર્ણ અને સંબંધિત છે. આ વર્ષની થીમ છે અવર ફ્રેન્ડશિપ. ચલો અહીંથી પ્રશ્ન, ભારતમાં ફ્રેન્ડશિપ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. દિગ્ગજ અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું નિધન થઈ ગયું છે. તો હિન્દી અને મરાઠી સિનેમાના જાણીતા અભિનેત્રી પ્રવીણા દેશપાંડે
17મી ફેબ્રુઆરીના રોજ 60 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. મુંબઈના અંધેરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ફિલ્મ રેડી, એક વિલન, પરમાણુ આવી બધી યાદગાર ફિલ્મોમાં તેમને યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ટીવી સિરિયલો ઘર એક મંદિર, કુમકુમ, કુલ્ફી કુમાર બાજેવાલા એમાં પણ એમણે કામ કરેલું છે. છેલ્લું કામ ઇમરાન હાશમી સાથેની એક વેબ સિરીઝ છે તસ્કરી, એમાં કર્યું હતું. તેઓ 2008થી કલાકારોની જે સંસ્થા છે, બરાબર છે, સિન્ટા એટલે કે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન, એના સક્રિય સભ્ય હતા. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા જે મહારાષ્ટ્ર છે એના ડેપ્યુટી સીએમ છે, એમનું જે પ્લેન હતું ક્રેશ થઈ ગયું તો એમનું અવસાન થયું. તમારે જણાવવાનું છે કે એમનું નામ તો અજીત પવાર હતું. ચલો હું કહી દઉં છું. એમના જે વાઇફ હતા ને એ પણ હવે ડેપ્યુટી સીએમ બની ગયા છે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ. તમારે નામ જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને તમારે જોઈન કરી લેવાની. અહીંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળશે. રોજ તમને પોલ્સ પણ રમવા મળશે. ઓકે. ભારતમાં ગીગાવોટ સ્કેલ એઆઈ ફેક્ટરી બનાવવા માટે કઈ બે કંપનીઓએ ભાગીદારી કરી છે? તો લાર્સન એન્ડ ટ્રુબ્રો અને એનવીડિયા. તો ભારતીય એન્જિનિયરિંગ કંપની છે એલએનટી, વૈશ્વિક ટેક દિગ્ગજ એનવીડિયા, બંને મળીને ભારતમાં પ્રથમ ગીગાવોટ સ્કેલ એઆઈ ફેક્ટરી બનાવવાની જાહેરાત કરી છે. આ ભાગીદારી ભારતને એઆઈ ક્ષેત્રે વૈશ્વિક પાવર હાઉસ બનાવશે. એનું વિશાળ માળખું છે. આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી એઆઈ પહેલ છે કે જે અબજો ડોલરના રોકાણ સાથે તૈયાર થશે. ડેટા સેન્ટરનું વિસ્તરણ ચેન્નઈની અંદર તમે જોશો તો 300 એકરના કેમ્પસમાં એનવીડિયા જીપીયુ ક્ષમતા વધારીને 30 મેગાવોટ કરવામાં આવશે. મુંબઈમાં એઆઈ વર્કલોડ માટે એક નવું 40 મેગાવોટનું અત્યાધુનિક ડેટા સેન્ટર બનશે. તકનીકી સંગમ એલએનટીનું એન્જિનિયરિંગ, એનવીડિયાના શક્તિશાળી જીપીયુ, સીપીયુ, એઆઈ સોફ્ટવેર એનો અહીંયા ઉપયોગ થશે. ઇન્ડિયા એઆઈ મિશન. તો આ પ્રોજેક્ટ સરકારના મેકિંગ એઆઈ ઇન ઇન્ડિયા એ વિઝનને વેગ આપશે. એઆઈ ફેક્ટરી શું? તો એઆઈ ફેક્ટરી એટલે એક એવું વિશાળ ડેટા સેન્ટર ત્યાં કાચા ડેટા, રો ડેટાને પ્રોસેસ કરી અત્યંત શક્તિશાળી એઆઈ મોડલ્સ, બુદ્ધિશાળી સોલ્યુશન એમાં બદલવામાં આવે. તે માત્ર ડેટા સ્ટોર નથી કરતું પણ સતત નવું એઆઈ નોલેજ ઉત્પાદિત કરે છે. એનવીડિયા પરથી તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે એ વિશ્વની પ્રથમ એવી કંપની બની છે જે અમુક $1 ટ્રિલિયનનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવે છે. ભારતનું પોતાનું પણ લક્ષ્યાંક એટલું છે. આખા ભારતમાં જીડીપીની વાત ચાલે છે. તમારે જણાવવાનું છે. પીએમ ઈ બસ સેવા હેઠળ ભાવનગર શહેરને કેટલી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે? તો 50 ઇલેક્ટ્રિક બસો. તો રિસન્ટલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એમણે આસામના કનેક્ટિવિટી અને શિક્ષણ ક્ષેત્રે મોટા વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું. તેમણે ઉત્તર પૂર્વના રાજ્યોને ભારતની અષ્ટલક્ષ્મી તરીકે સંબોધ્યા હતા. મુખ્ય પ્રોજેક્ટ અને એની વિશેષતાઓ જોઈ લઈએ તો કુમાર ભાસ્કર વર્મા સેતુ, જે બ્રહ્મપુત્રા નદી પર 3030 કરોડના ખર્ચે બનેલો આજે 6 લેનનો પુલ ગુવાહાટી અને ઉત્તર ગુવાહાટી આ બંને વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડીને માત્ર 7 મિનિટ કરી દેશે. શું નામ છે એનું? કે કુમાર ભાસ્કર વર્મા સેતુ. પીએમ ઈ બસ સેવા, કુલ 225 ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી, જેમાં ગુવાહાટીમાં 100, નાગપુરમાં 50, ભાવનગરમાં 50, ચંદીગઢમાં 25. શિક્ષણ અને ડેટા. તો આસામના કામરૂપમાં આઈઆઈએમ ગુવાહાટી એમાં કામ ચલાઉ કેમ્પસ અને ઉત્તર પૂર્વ માટે નેશનલ ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી. દિબ્રુગઢમાં 100 કરોડના ખર્ચે બનેલી આ સુવિધા યુદ્ધ વિમાનોના લેન્ડિંગ માટે ઉપયોગી સાબિત થશે. નાણાકીય ફાળવણી.
વર્ષ 2026-27 માટે આસામને ટેક્સ ડિવોલ્યુશન પેટે રેકોર્ડ બ્રેક 49,725 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. બરાબર છે, તો એ યાદ રાખજો. તમને ખ્યાલ હોય તો આપણે થોડા સમય પહેલા ભણ્યા હતા કે ગાંધીનગરની અંદર અમુક બસોને પ્રોવાઈડ કરવા માટે એક JBM ઇકો લાઈફ નામની કંપની છે મેસર્સ, એમના જોડે MOU કરવામાં આવ્યા હતા. આપણા જે ગુજરાતના CM છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના દ્વારા MOU થયા હતા. કેટલી બસો એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. એમ્પાયર માણિક ગુપ્તાનું નિધન. ઉન્નાવમાં ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીઓનો હુમલો. તો ઉત્તર પ્રદેશનો ઉન્નાવ જિલ્લો, એમાં એક અત્યંત કરુણ ઘટના બની ગઈ છે. તો એક ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીઓનો અચાનક હુમલો થયો. એમાં અનુભવી એમ્પાયર માણિક ગુપ્તાનું નિધન થયું છે. ઉન્નાવના સિબનોટ વિસ્તારમાં અંડર-13 ક્રિકેટ લીગ દરમિયાન મેદાન પાસેના વડના ઝાડ પરથી મધમાખીઓ હુમલો કર્યો હતો. 65 વર્ષીય હતા માણિક ગુપ્તા. છેલ્લા 30 વર્ષથી કાનપુર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા હતા. મધમાખીઓના અસંખ્ય ડંખના કારણે એમને એનાફિલેક્ટિક શોક લાગ્યો છે. શું છે? એનાફિલેક્ટિક શોક. અને તેઓ હૃદયરોગના દર્દી હતા, એટલે આ હુમલો જીવલેણ સાબિત થયો. હુમલામાં આશરે 40થી 50 લોકો ડંખના શિકાર બન્યા છે. 10 લોકો તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બરાબર છે, તો એ બાબત યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. ફેસબુક આઈડી છે, શું છે? RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ આપણી છે, એ કઈ છે? રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ગગનયાન ડ્રોગ પેરાશૂટનું ક્વોલિફિકેશન ટેસ્ટ કયા સ્થળે કરવામાં આવ્યું? તાજેતરની જ ઘટના છે. તો TBRL ચંદીગઢ છે, જે RTRS ફેસિલિટી ત્યાં કરવામાં આવ્યું છે. તો DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના થઈ હતી 1 જાન્યુઆરી 1958 નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. અને DRDOની આપણે વાત કરીએ તો એના જે અધ્યક્ષ છે સમીર V કામત છે. બલશ્ય મૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે. તો DRDO દ્વારા ઇસરોના ગગનયાન મિશનના ડ્રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણની મુખ્ય વિગતોની વાત કરીએ. આ સફળ પરીક્ષણ 18 ફેબ્રુઆરી 2026ના રોજ ચંદીગઢ ખાતેની રેલ ટ્રેક રોકેટ સ્લેડ ફેસિલિટી છે ત્યાં કરવામાં આવ્યું હતું. ભૂમિકા શું છે? જો જ્યારે જે ક્રૂ મોડ્યુલ છે ને એ પૃથ્વીના વાતાવરણમાં પાછું ફરશે ત્યારે પેરાશૂટ તેને સ્થિર રાખશે અને તેની અતિશય ગતિને ઘટાડીને બ્રેક મારવાનું કામ કરશે. ડિઝાઇન: આ 5.8 મીટર વ્યાસ ધરાવતું હાઈ સ્ટ્રેન્થ રિબિન ટાઈપ પેરાશૂટ છે. ભારે દબાણ સહન કરી શકે છે. આના માટે આ પ્રોજેક્ટ માટે ઇસરો છે અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર છે અને DRDOની ADRD લેબોરેટરી એમના દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. હવે આ જે પેરાશૂટ છે ને એમાં ટોટલ 10 પેરાશૂટ છે આખા સિસ્ટમનો. તો ગગનયાનના ક્રૂ મોડ્યુલને સુરક્ષિત રીતે દરિયામાં ઉતારવા માટે તબક્કાવાર પેરાશૂટ ખુલશે. એમાં જો પહેલા તો એપેક્સ કવર સેપરેશન પેરાશૂટ 2 હશે, એ આખું રક્ષણાત્મક કવરને દૂર કરશે. બીજું આ ડ્રોગ પેરાશૂટ જે આપણે વાત કરી રહ્યા છીએ, મોડ્યુલને સ્થિર કરવા માટે અને ઝડપ ઘટાડવા માટે. પછી પાયલોટ પેરાશૂટ 3 રહેશે, પેરાશૂટને ખેંચીને બહાર કાઢવા માટે. અને મેઇન પેરાશૂટ 3 જે મોડ્યુલને સુરક્ષિત રીતે સમુદ્રમાં લેન્ડ કરાવવા માટે. તમને ખબર છે કે આ જે ગગનયાન મિશન છે ભારતનું પ્રથમ સમાનવ મિશન છે અને 2027માં લોન્ચ થવાનું છે. એના માટે ઓસ્ટ્રેલિયાનો કોઈ એક ટાપુ છે ત્યાંથી દેખરેખ રાખવામાં આવશે. ટાપુનું નામ તમને ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો. FIFA અને T20 વર્લ્ડ કપમાં પરફોર્મ કરનારી પ્રથમ બોલિવૂડ સ્ટાર નોરા ફતેહી. તો બોલિવૂડની ડાન્સર અને એક્ટ્રેસ છે નોરા ફતેહી. એમણે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તે FIFA વર્લ્ડ કપ અને ICC મેન્સ T20 વર્લ્ડ કપ એમ બંને વૈશ્વિક મંચો પર પરફોર્મ કરનારી પ્રથમ ભારતીય સિનેમાની કલાકાર બની ગઈ છે. FIFA વર્લ્ડ કપ 2022
કતારમાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપના સમાપન સમારોહમાં નોરાએ સત્તાવાર એન્થેમ લાઇટ ધ સ્કાય એના પર પરફોર્મ કર્યું હતું. T20 વર્લ્ડ કપ 2026 તેનું ઉદ્ઘાટન સમારોહમાં પણ એમણે શાનદાર ડાન્સ પરફોર્મન્સથી વિશ્વભરના દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઓકે, ફિફાની વાત કરીએ તો તમને ખ્યાલ હશે જ, ફિફા વર્લ્ડ કપ 2026માં યોજાવાનો છે 3 સ્થળોએ. કઈ જગ્યાએ તમારે કહેવાનું છે. ત્યારબાદ 2030માં સ્પેન, મોરોક્કો અને પોર્ટુગીઝમાં યોજાશે, અને 2034ની વાત કરીએ તો તે સાઉદી અરેબિયામાં યોજાવાનો છે. પરંતુ તમારે જણાવવાનું છે કે આ વર્ષે ક્યાં યોજાશે, કમેન્ટમાં લખવાનું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? 1952માં. નીચેના પૈકી કઈ જોગવાઈઓ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી હતી? તો અનુચ્છેદ 297 એમાં સુધારો. રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે? તો 12. પહેલા 14 હતા. કઈ રીતના? તો લોકસભામાં 2, રાજ્યસભામાં 12. તો લોકસભામાં 2 છે એને તો હવે રિમૂવ કરી દેવામાં આવે, એટલે હવે ખાલી 12 રહી ગયા. મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરની નિમણૂક કરવા સારું રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો પ્રાઇમ મિનિસ્ટર હોય. લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માળવંકર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. તો અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં છે? જે રિસન્ટલી તમને ખબર બહુ વિવાદમાં હતી. અરવલ્લી. સુપ્રીમ કોર્ટે એકચ્યુઅલી નિવેદન આપ્યું હતું એના કારણે, પરંતુ સુઓ મોટો લાવ્યા સુપ્રીમ કોર્ટ અને પછી સ્ટે કરી દીધો પોતાના ઓર્ડર ઉપર. કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે? લિગ્નાઇટ કોલસો. પાલનપુર નજીક આવેલા દાંતીવાડા ખાતે કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે? બનાસ નદી. જેસોરની ટેકરીઓ કયા સ્થળોની વચ્ચે આવેલી છે? દાતા અને પાલનપુર. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? લાઇમ. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. ભારતનું પ્રથમ નેશનલ કાવ કલ્ચર મ્યુઝિયમ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? તો મથુરામાં. ગૂગલ કયા શહેરમાં તેનું ફૂલ સ્ટેક એઆઈ હબ સ્થાપી રહ્યું છે? વિશાખાપટ્ટનમ. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. હવે પહેલો પ્રશ્ન, ગુજરાતમાં પ્રથમ અન્નપૂર્તિ એટીએમ છે એ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યું હતું? તો ભાવનગરની અંદર કરચલિયાપુરા છે ત્યાં. સેકન્ડ પ્રશ્ન, ફ્રેન્ડશિપ ડે ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? તો ઓગસ્ટ મહિનાનો પહેલો જે રવિવાર છે, સન્ડે, એને આપણે કહીએ છીએ. ત્રીજો પ્રશ્ન, જે મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી સીએમ બન્યા છે અજીત પવાર, એમના વાઇફ સુનેત્રા પવાર. ચોથો પ્રશ્ન, એનવીડિયા $5 ટ્રિલિયન ઇકોનોમી ધરાવનાર વિશ્વની પ્રથમ કંપની બની હતી. પાંચમો પ્રશ્ન, તો ગાંધીનગરમાં 100 પીએમ ઈ બસો પ્રોજેક્ટ અંતર્ગત, બરાબર છે, ગુજરાત સરકાર અને જેબીએમ ઇકોલાઇફ સાથે એમઓયુ થયા હતા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ગગનયાન મિશન છે એના પર નજર રાખવા, દેખરેખ રાખવા માટે કાક્રોશ કરીને ટાપુ છે, લખાતું નથી અહીંયા, કાક્રોશ આઇલેન્ડ ઓસ્ટ્રેલિયામાં આવેલો છે, એના પરથી નજર દેખરેખ રાખવામાં આવશે. અને ફિફા વર્લ્ડ કપ 2026નું જે આયોજન છે એ ક્યાં કરવામાં આવશે? તો એક તો અમેરિકા છે, બીજું છે મેક્સિકો અને ત્રીજો છે કેનેડા. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, રાજ્યની સૌથી આધુનિક જેલનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? ગુજરાતમાં. જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતની પ્રથમ મોબાઈલ આધારિત એઆઈ રિમોટ ઈ વોટિંગ સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? જો આવડે જવાબ તમને તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, આના જવાબો પણ જોઈ લીધા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને
સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.